વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 29મો. વર્ષા ઋતુમાં વિપુલ જળથી ભરાઈ ગયેલા તળાવો અને સરોવરો ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ જાય છે. આ મારી માયાનું બળ છે. હિમાલય પર્વતના શિખર પરથી મુક્ત થયેલી મંદાકિની નદી પૃથ્વીને પ્રાપ્ત થઈ ગયા પછી ગંગા કહેવાય છે. આ મારી માયાનું કાર્ય છે. ખારા સમુદ્રમાંથી જળને કર્ષણ કરીને મેઘો લઈ જાય છે અને જગતમાં મધુર જળની વૃષ્ટિ કરે છે. આ મારી માયાનો પ્રભાવ છે. રોગોથી પીડાતા કેટલાક માણસો મહાન ઔષધોનું સેવન કરે છે. તે ઔષધિઓમાં રોગથી મુક્ત કરવાની શક્તિ મારી માયાને આશ્રય લેવા માટે હું મુક્ત કરું છું. તેથી માણસો રોગમાંથી મુક્ત થાય છે. એવી જ રીતે રોગી મનુષ્ય ઔષધનું સેવન કરે છે તો પણ તે મરણ પામે છે. એને અપાતા ઔષધમાંથી મારો પ્રભાવ ખેંચી લઈને હું તેને સત્વહીન બનાવી દઉં છું અને રોગીનો કાળ બનીને હું તેના પ્રાણહરણ કરું છું. પ્રથમ જીવ ગર્ભરૂપે હોય છે. તેનો જન્મ થયા પછી તે પુરુષપણાને પામે છે. તે પછી તે મધ્યમ અવસ્થાને પ્રાપ્ત થઈ પ્રૌઢત્વને પામે છે અને અંતે જરાવસ્થાને પામવાથી તેની ઇન્દ્રિયોનું બળ નાશ પામે છે. આ મારી માયાનું પરાક્રમ છે. પૃથ્વીમાં વાવેલા બીજમાંથી પ્રથમ અંકુર ઉત્પન્ન થાય છે અને પછી તેમાંથી પત્ર, પુષ્પ આદિ વિકાસ પામે છે. આ મારી માયાનું કાર્ય છે. એક બીજ વાવવામાં આવ્યા પછી તેમાંથી પુષ્કળ ધાન્ય બીજો ઉત્પન્ન કરે છે અને મારી માયાના સંબંધથી તેમાં હું પુષ્કળ મધુરતા મૂકું છું. લોકો તો એમ જાણે છે કે ગરુડ વિષ્ણુનું વાહન કરે છે, પણ ખરી વાત તો એ છે કે હું પોતે ગરુડ બનીને વેગથી મારું પોતાનું વહન કરું છું. યજ્ઞભાગ આપીને સર્વ દેવતાઓને તુષ્ટ કરવામાં આવે છે તે સમયે હું મારી માયાથી જ સર્વ દેવોને તુષ્ટ કરું છું. બધા લોકો જાણે છે કે દેવતાઓ યજ્ઞભાગનો ઉપભોગ કરે છે, પરંતુ હું આ માયાનું સર્જન કરીને તેમનું પૂજન કરું છું અને તેમને હવિ અર્પણ કરું છું. યજ્ઞ કરનારા બૃહસ્પતિનું લોકમાં બધા જ માણસો પૂજન કરે છે, પરંતુ હું બૃહસ્પતિની માયા રચી દેવોનું પૂજન કરું છું. બધા લોકો એમ જાણે છે કે વરુણ સાગરનું રક્ષણ કરે છે, પરંતુ હું વરુણી માયા રચીને મહાસાગરનું રક્ષણ કરું છું. બધા લોકો એમ જાણે છે કે આ કુબેર ધનપતિ છે, પરંતુ હું જ કુબેરની માયાથી તેના ધનની રક્ષા કરું છું. લોકો એમ જાણે છે કે ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો, પરંતુ મેં જ ઇન્દ્રની માયા બનીને વૃતાસુરને મારી નાખ્યો. લોકો એમ જાણે છે કે આદિત્ય અચલ છે, પરંતુ મેરુ પર્વતને માયામય બનાવીને હું આદિત્યનું વહન કરું છું. લોકો એમ કહેતા હોય છે કે સમગ્ર જળ નાશ પામી જાય છે, પરંતુ હું વડવાગ્નિ બનીને બધું જળ પી જાઉં છું. વાયુને માયામય બનાવીને મેઘોમાં હું તેને છૂટો મૂકી દઉં છું. પણ આ લોકો એમ કહે છે કે તે વખતે જળ ક્યાં રહે છે? તો મારું કહેવું એ છે કે દેવો પણ જાણતા નથી કે અમૃત ક્યાં રહે છે. મારી માયાના સંબંધથી વનમાં ઔષધિ ઉત્પન્ન થાય છે. લોકો એમ જાણે છે કે પ્રજાનું રક્ષણ રાજા કરે છે, પરંતુ ખરી વાત તો એ છે કે હું જ રાજમાયાનું સર્જન કરીને પૃથ્વીનું પાલન કરું છું. યુગોનો અક્ષય થયા પછી જે 12 આદિત્યો ઉદય પામે છે, હે પૃથ્વી, તેમનામાં પ્રવેશીને લોકમાં હું મારી માયાનું સૃજન કરું છું. સૂર્ય પોતાના કિરણોથી લોકોને સદા પ્રકાશિત કરે છે. હે પૃથ્વી, મારી અંશુમય અર્થાત કિરણરૂપ માયાથી સકળ જગતને પ્રકાશથી હું પરિપૂર્ણ કરું છું. સંવર્ત નામના મેઘ મુસલ જેવી ધારાઓથી વૃષ્ટિ કરે છે, ત્યારે હું સંવર્તક માયાથી સમસ્ત જગતને જળથી પૂર્ણ કરું છું. હે વરારોહે, હે પૃથ્વી, શેષનાગ ઉપર હું શયન કરું છું તે સમય અનંતની માયાથી જ હું પૃથ્વીને ધારણ કરું છું અને અનંત અર્થાત શેષનાગ ઉપર શયન કરું છું. હે ભૂમિ, વરાહની માયા સ્વરૂપથી મેં શું કાર્ય કર્યું છે તે તમે જાણો છો કે નહીં? દેવતાઓ પણ મારી માયામાં લીન થઈ જાય છે, એવી મારી માયા છે સુંદર કટીવાળી. હે પૃથ્વી, શું તમે નથી જાણતા કે વૈષ્ણવી માયા નિર્માણ કરીને સાગર સાથે એકી ભાવને પ્રાપ્ત થયેલા તમને મેં 17 વાર ધારણ કર્યા છે. હું જળમાં નિવાસ કરું છું, એ મારી માયાનું બળ છે. પ્રજાપતિ તથા રુદ્રનું સર્જન હું કરું છું અને તેમના સર્વ કાર્યો હું જ પાર પાડું છું. મારી માયાના કાર્યથી વિમૂઢ થયેલા તે દેવો પણ મારી માયાના પ્રભાવને જાણતા નથી. સૂર્ય જેવા તેજસ્વી આ પિતૃગણો માટે હું પિતૃમય આ માયાનો જ આશ્રય લઉં છું. સુશ્રોણી, હે સુંદરી, આ સંબંધમાં બીજું પણ સાંભળો. તમે જ માયાના બળથી એક ઋષિને સ્ત્રીની યોનિમાં પ્રવિષ્ટ કર્યા હતા. ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને તે વિશે વધુ સાંભળવાની ઉત્કંઠિત થયેલી પૃથ્વીએ ભગવાનને બંને હાથ જોડીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે તે મુખ્ય ઋષિ એ સ્ત્રી યોનિને પ્રાપ્ત થઈ સ્ત્રી ભાવને પામીને ક્યું દુષ્કર કર્મ કર્યું? એ સર્વ આપ મને કહો. એ સાંભળવા માટે હું અતિ ઉત્સુક છું. પૃથ્વીનું વચન સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તે બ્રાહ્મણ સ્ત્રી ભાવ પ્રાપ્ત થયા પછી કરેલું પાપ કર્મ પૃથ્વીને કહેવા લાગ્યા. હે સુંદરી, હે દેવી, એ ધર્માખ્યાન તમે ધ્યાન દઈને સાંભળો. હે વિશાલાક્ષી, હે પૃથ્વી, મારી માયા રોમાંચ કરે તેવી છે. સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ ઋષિ માયાના લીધે ઉત્તમ, મધ્ય અને અધમ આવી અનેક ગતિઓને પ્રાપ્ત થયો. મારી માયાની પ્રેરણાથી તેને પુનઃ બ્રાહ્મણત્વ મળ્યું અને વળી પછી તે સ્ત્રી યોનિને પ્રાપ્ત થયો. આમ થવામાં તેનું કાર્ય કર્મ વિકૃત ન હતું, તેમ તેણે કોઈ અપરાધ પણ કર્યો ન હતો. એ મારા કર્મમાં પરાયણ થઈને મારી જ આરાધના કરતો અને મારી મનોરમ મૂર્તિનું સદા ધ્યાન કર્યા કરતો હતો. તપથી, કર્મથી, ભક્તિથી અને અન્ય મનથી તેમણે કરેલી મારી સ્તુતિથી ઘણા સમયે, હે સુંદરી, હું તેના ઉપર પ્રસન્ન થયો. મેં તેને કહ્યું કે હે વિપ્ર, હે દ્વિજ, હું તમારા તપથી પ્રસન્ન થયો છું, તેથી તમને ગમે તે શુભ વરદાન મારી પાસેથી માગી લો, તમારું કલ્યાણ થાવ.
રત્નો, સુવર્ણ, ગાયો, નિષ્કંટક અર્થાત શત્રુ રહિત રાજ્ય, અથવા જો તમારી ઈચ્છા હોય તો ધન અને રત્નથી પરિપૂર્ણ સુવર્ણ પાત્રોથી વિભૂષિત તેમજ વરાંગનાઓનું સુખ આપનાર સ્વર્ગ કે જ્યાં દિવ્ય રૂપવાળી શ્રેષ્ઠ અપ્સરાઓ નિવાસ કરે છે તે સ્વર્ગનું સુખ આપું. અથવા તો હે વિપ્ર, તમારામાં ચિત્તમાં જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે વરદાન તમને આપું. બોલો, તમારી શી ઈચ્છા છે? મારા આ વચન સાંભળીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પૃથ્વી પર પડી મને શિર નમાવીને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે હું આપની પાસે વર માગું ને આપો કોપ ન કરો. તો આપે મને વર આપવાનું કહ્યું છે તે પ્રમાણે આપની ઈચ્છા હોય તે વર મને આપો. મારે સોનું જોઈતું નથી, ગાયો જોઈતી નથી, સ્ત્રીઓ જોઈતી નથી, રાજ્ય જોઈતું નથી, સ્વર્ગ અપ્સરાઓ કે સુંદર ઐશ્વર્ય પણ નથી જોઈતા, હજારો સ્વર્ગોમાંનું એક સ્વર્ગ પણ નથી જોઈતું. પરંતુ હે માધવ, આપ જેની સાથે રમણ કરો છો તે આપની માયા વિશે જાણવા ઈચ્છું છું. એ બ્રાહ્મણના વચન સાંભળીને મેં તેને કહ્યું કે હે વિપ્રેન્દ્ર, માયા સાથે તમને શું પ્રયોજન છે? હે દ્વિજ, તમે નિષ્કારણ એના સંબંધમાં શા માટે પૂછો છો? વિષ્ણુની માયાથી વિમૂઢ થયેલા દેવો પણ એ માયાને જાણતા નથી. મારી આ વાત સાંભળીને માયાથી પ્રેરાયેલો શ્રેષ્ઠ બ્રાહ્મણ મધુરવાણીથી કહેવા લાગ્યો કે હે દેવ, આપ જો મારા કર્મથી અથવા તપથી પ્રસન્ન થયેલા હો તો મેં માગેલો વર જ આપની કૃપાથી મને આપો. પછી મેં તપસ્વી બ્રાહ્મણને કહ્યું કે તમે ગંગાને કાંઠે આવેલા કુબ્જા રમક નામના તીર્થક્ષેત્રમાં જાઓ, ત્યાં જઈને ગંગામાં સ્નાન કરજો. આથી તમને મારી માયાનો પરિચય થશે ને તેના વિશે સર્વ કંઈ જાણી શકશો. મારું આ વચન સાંભળીને તે બ્રાહ્મણ મારી પ્રદક્ષિણા કરીને કુબ્જામ્રક તીર્થમાં ગયો. મારી માયાના કાર્યને જાણવા માટે ઉત્સુક થયેલો તેણે ત્યાં જઈને પોતાના દંડ, કમંડલ અને અન્ય સાધનો કાળજીપૂર્વક એક સ્થળે મૂક્યા અને શાસ્ત્રની રીતે તેણે તીર્થક્ષેત્રની આરાધના કરી. તે પછી વિધિપૂર્વક ગંગાનું પૂજન અને પ્રાર્થના કરી. સ્નાન કરવા માટે તે ગંગા નદીના જળમાં ઉતર્યો. ગંગામાં સ્નાન કર્યા પછી તે બ્રાહ્મણ એક ભીલના અર્થાત એક નિષાદની પત્નીના ગર્ભમાં પ્રવેશ્યો. પછી ગર્ભમાં થતા ક્લેશથી પીડાઈને તે વિચાર કરવા લાગ્યો કે અરે રે, અહીં તો મને ભારે કષ્ટ પડે છે. મારું એવું તે શું કર્મ છે અથવા મેં એવું તે ક્યું પાપ કર્યું છે કે જેથી નિષાદ સ્ત્રીના ગર્ભરૂપ નરકમાં હું પડ્યો છું? મારા તપને ધિક્કાર છે, મારા કર્મને ધિક્કાર છે, કર્મના ફળને ધિક્કાર છે, અરે મારા જીવને ધિક્કાર છે. ઘણા દુઃખોથી ભરેલા, ઘણા રોગોથી યુક્ત, વાત, પિત્ત અને કફવાળા, અસહ્ય દુર્ગંધવાળા, માંસ અને લોહીના કાદવવાળા, મળમૂત્રથી ભરેલા, 300 હાડકાના બનેલા, મસ્તકમાં રહેલા 7 અને ગુદા તથા ઉપસ્થ સહિત 9 દ્વારવાળા, મલિન શરીરવાળા નિષાદ સ્ત્રીના ગર્ભમાં હું અત્યારે પીડાઈ રહ્યો છું. મને ધિક્કાર છે. બસ બસ બસ, આ દુઃખો હું ભોગવી રહ્યો છું તેનું વધુ વર્ણન હવે શા માટે કરું? અરે ભગવાન વિષ્ણુ ક્યાં છે? હું ક્યાં છું? ગંગાનું જળ ક્યાં છે? આ બરાબર છે. એ બધું આ ગર્ભ સંસારમાંથી બહાર નીકળ્યા પછી જ મને મળવાનું છે. તે આ પ્રમાણે વિચાર કર્યા કરતો હતો. એવામાં તો બ્રાહ્મણ નિષાદ કન્યા રૂપે જન્મ પામતા ગર્ભમાંથી તરત બહાર પડ્યો. ભૂમિનો સ્પર્શ થતાં તેની સ્મૃતિ નાશ પામી. અગાઉના બધા વિચારોને તે ભૂલી ગયો. નિષાદના ધનધાન્યથી સમૃદ્ધ ઘરમાં તે બ્રાહ્મણ હવે નિષાદ કન્યા રૂપે જન્મ્યો હતો. વિષ્ણુની માયાથી મૂઢ થઈ ગયેલ તે બ્રાહ્મણને હવે પૂર્વજન્મનું કંઈ જ જ્ઞાન રહ્યું નહીં. કેટલોક કાળ વીતી ગયા પછી તે યશસ્વીની નિષાદ કન્યાનું એક ભીલ યુવક સાથે લગ્ન થયું. માયાના પ્રભાવથી તેણે અનેક પુત્ર પુત્રીઓને જન્મ આપ્યો. તે ન ખાવાનું ખાતો અને ન પીવા યોગ્ય પદાર્થોનું પાન કરતો. તે ઘણા પ્રાણીઓની હિંસા કરતો. કયું કાર્ય કરવું ઉચિત છે ને કયું અનુચિત છે, શું બોલાય ને શું ન બોલાય, કોની સાથે સમાગમ કરાય ને કોની સાથે ન કરાય વગેરે બાબતોનો માયાના જાળમાં જ ફસાયેલા મૂઢ થયેલા તે બ્રાહ્મણને કશો જ વિચાર આવતો ન હતો. નિષાદ સ્ત્રીના રૂપને પ્રાપ્ત થયેલા આ બ્રાહ્મણ 50 વર્ષ પછી વિષ્ટા અને મૂત્રથી ખરડાયેલા વસ્ત્રો તથા ઘડો લઈને ગંગાના તીર પર ગયો અને તટ પર વસ્ત્રો તથા ઘડો મૂકીને તે ગંગા નદીમાં સ્નાન કરવા લાગ્યો. પરસેવો થવાથી અને ગરમીથી કંટાળેલો તેને માથું બોળીને નાહવાની ઈચ્છા થઈ. પછી ગંગામાં સ્નાન કરતા તે તપસ્વી બ્રાહ્મણ દંડ અને કમંડલ યુક્ત થઈ ગયો. તેણે પોતાના પૂર્વના વસ્ત્રો જ્યાં મૂક્યા હતા ત્યાં મૂકેલા જણાય. તે જોવામાં આવતા તેણે પોતાના પૂર્વકાળનું જ્ઞાન અને સ્મૃતિ પ્રાપ્ત થયા. વિષ્ણુની માયાનું કાર્ય જાણવાની ઈચ્છા ધરાવનાર તે બ્રાહ્મણ લજ્જાયુક્ત થઈને ગંગાના ઉત્તર પ્રદેશમાં નિવાસ કરીને રહ્યો અને પોતાના વિશે બની ગયેલા પ્રસંગનો વિચાર કરવા લાગ્યો. ગંગા નદીમાંના સમતલ પ્રદેશમાં આવેલા એક હરિયાળા ટાપુ પર બેસીને તે પ્રભુના ચરણોનું ચિંતન કરતો હતો. ત્યારે તેને આત્મજ્ઞાન થયું. તે પોતાની જાતને પૂછવા લાગ્યો કે મેં ક્યાં પાપ કર્મના લીધે અત્યંત નિંદ્ય કર્મ કર્યું જે મારા સાધુપણાને દૂષિત કરનારું થયું? તે પોતાની જાતને ધિક્કારતો કહેવા લાગ્યો કે હું મારા આચારથી ભ્રષ્ટ થયો, તેથી આ દશાને પ્રાપ્ત થયો. હું નિષાદના કુળમાં સ્ત્રી તરીકે જન્મ પામ્યો. ખાવા જેવું અને ન ખાવા જેવું બધું જ મેં ખાધું. જળ અને સ્થળ, આકાશમાં વિચરનારા પ્રાણીઓનો મેં વધ કર્યો. પીવા યોગ્ય અને ન પીવા યોગ્ય સર્વ પેય અને અપેય પદાર્થોનું મેં પાન કર્યું. ન વેચવા યોગ્ય દ્રવ્યો મેં વેચ્યા. સમાગમ ન કરવા યોગ્ય જનો સાથે મેં સમાગમ કર્યો. ન બોલવા યોગ્ય વચનો હું બોલ્યો. ઘરમાં મેં ન ખાવા યોગ્ય પદાર્થો ખાધા. એમાં તો કંઈ સંશય નથી. એટલું નહીં, પણ નિષાદના પેટમાં મેં છોકરા જણ્યા. મારા ક્યાં અપરાધના લીધે હું આ ભીલની યોનિને પ્રાપ્ત થયો?
આ જ વિચાર મને આવ્યા કરે છે. હે પૃથ્વી, આ સમય દરમિયાન ક્રોધથી ભાન ભૂલેલો તેનો નિષાદ પતિ પોતાના પુત્રો સાથે કુબ્જા મ્રક નામના તે માયાતીર્થમાં આવી ચડ્યો અને શુભ નેત્રવાળી પોતાની પતિવ્રતા પત્નીને શોધ કરવા માટે તે સ્થળના પ્રત્યેક માણસને પૂછવા લાગ્યો. તે વિલાપ કરતા બોલતો હતો કે અરે હે મારી પ્રિયા, તું મારું ઘર અને પુત્રોનો ત્યાગ કરીને ક્યાં ચાલી ગઈ? ભૂખથી વ્યાકુળ થયેલી ધાવણી નાની પુત્રી રડ્યા કરે છે. પાણી ભરવા માટે હાથમાં ઘડો લઈને અહીં મારી સ્ત્રી આવી હતી. તેને તારામાંના કોઈએ જોઈ છે કે નહીં? તે માયા તીર્થમાં આવેલા બધા માણસો જેમને તે મૂકેલો ઘડો અને ત્યાં બેઠેલા સંન્યાસીને જોતા હતા. તે નિષાદે પણ ત્યાં વસ્ત્રો અને ઘડો પડેલા જોયા, પરંતુ પોતાની પ્રિય પત્નીને ત્યાં જોઈ નહીં. તેથી ઘણો દુઃખી થયો અને કરુણ વિલાપ કરીને કહેવા લાગ્યો, અરે આ વસ્ત્રો અને ઘડો લઈને મારી પત્ની નદી આવી હતી. વસ્ત્રો અને ઘડો તો નદી કાંઠે દેખાય છે, પરંતુ મારી સ્ત્રી અહીં દેખાતી નથી. સ્નાન કરતી વખતે તેને ખાઈ જવાની ઈચ્છાથી શું કોઈ મગર જળમાં તાણી ગયો હશે? હે પ્રિય, તને ન ગમતું વચન મેં ક્યારેય કહ્યું નથી. તને અપ્રિય લાગે તેવું વચન પૂર્વે સ્વપ્નમાં પણ હું ક્યારેય બોલ્યો નથી. અરે તને શું ભૂતો, રાક્ષસો કે પિશાચો ખાઈ ગયા છે કે શું? ગંગા કિનારે આવીને તું કોઈ રોગનો ભોગ બની મરણ પામી છે? અરે મેં એવું તે ક્યું પાપ કર્મ કર્યું છે કે જેથી હું આવા ઘોર સંકટમાં આવી પડ્યો છું? મારી સ્ત્રી મારી દ્રષ્ટિથી દૂર થઈ અને દુર્ગતિને પ્રાપ્ત થઈ. મારા મનને અનુકૂળ થઈને વર્તનારી હે મારી પ્રિયા, હે સુભાગા, આવ આવ. તારા વિના હિજરાત અને બેબાકડા બની ગયેલા આ બાળકો તરફ તો જો. હે વરારો, હે ધાવણા 3 નાના પુત્રો અને મને તો જો. હે માનદા 4 પુત્રીઓ તારા વિના તરફડે છે, એમના તરફ તો નજર કર. તારા એ બાળકો તને મળવા માટે રડ્યા કરે છે. હું પાપી છું. તારી આ કન્યાઓનું સદા રક્ષણ કર. હું ભૂખ્યો અને તરસ્યો છું. હે કલ્યાણી, હે પૃથ્વી, મેં તેની પત્નીને સ્ત્રી ભાવમાંથી મુક્ત કરી હતી. તેને ઉદ્દેશીને આમ તેમ ફરીને વિલાપ કરતો તે આ પ્રમાણે બોલ્યા કરતો હતો. પોતાની પત્નીની શોધ માટે આમ તેમ ભમતા અને વિલાપ કરતા તે નિષાદને ગંગા તીરે બેઠેલા તે બ્રાહ્મણે પૂર્વાશ્રમમાં નિષાદની પત્નીએ લજ્જા પામતા કહ્યું કે જાઓ, તમારી પત્ની અહીંયા નથી. તમારું સુખ અને તમારો સંબંધ તે સદાકાળ માટે પોતાની સાથે લઈ ગઈ છે. હવે તમે ક્લેશ શા માટે કરો છો? બાળકોને વિવિધ પ્રકારનો આહાર આપી તેમનું રક્ષણ કરો. આ તમારા પુત્રોને તમારે ક્યારેય ત્યાગ કરવો નહીં. બ્રાહ્મણ સંન્યાસીના વચન સાંભળી દુઃખ અને શોકથી ઘેરાયેલો નિષાદ તેને મધુર વાણીથી કહેવા લાગ્યો, અહો મુનિવરોમાં શ્રેષ્ઠ, ધર્મને ધારણ કરનારા હે વિપ્ર, તમારા મધુર વચનથી મને સાંત્વન મળ્યું છે. નિષાદની વાત સાંભળીને તીવ્ર વ્રતનું આચરણ કરનારા તે બ્રાહ્મણ તેને કહ્યું કે હે નિષાદ, હવે તમે રડશો નહીં. હું તમને એક શુભ વાત કહું છું, તે સાંભળો. હું જ તમારી પ્રિય પત્ની રૂપે હતો. ગંગા તટે આવ્યો અને નદીમાં સ્નાન કર્યા પછી મુનિપણાને પ્રાપ્ત થયો છું. બ્રાહ્મણની આ વાત સાંભળીને નિષાદનો ઉન્માદ ઉતરી ગયો અને તે શ્રેષ્ઠ બ્રાહ્મણને પ્રિય વચન કહેવા લાગ્યો કે હે વિપ્ર, કેમેય સમજાય નહીં એવું તે આ તમે શું બોલો છો? સ્ત્રીને પુરુષપણું પ્રાપ્ત થયું હોય એમ ક્યારેય બન્યું નથી. નિષાદના વચન સાંભળીને ગંગાના તીર ઉપર બેઠેલા તે બ્રાહ્મણ દુઃખથી મૂર્છા પામ્યા જેવો થઈ ગયો અને બોલ્યો કે હે ધીવર, હે નિષાદ, તમે તમારા આ બાળકોને તમારા ઘરે લઈ જાઓ અને દરેક પર સરખો પ્રેમ રાખજો. જાઓ, શીઘ્ર અમને લઈ જાઓ. બ્રાહ્મણ નિષાદને આ પ્રમાણે કહ્યું, તેમ છતાં તે કંઈ સમજ્યો નહીં. તેથી તે મધુર સ્વરથી બ્રાહ્મણને કહેવા લાગ્યો, તમે પૂર્વે એવું તે ક્યું પાપ કર્મ કર્યું હતું જેથી તમને સ્ત્રીભાવ પ્રાપ્ત થયો હતો? એવું તમે મને કહો છો? તમને સ્ત્રીત્વ કેવી રીતે પ્રાપ્ત થયું? કયા દોષના લીધે તમે સ્ત્રી થયા હતા અને વળી ફરીથી પુરુષ થયા છો? હું તમને પૂછું છું કે આ પુરુષપણું વળી તમને કેવી રીતે પ્રાપ્ત થયું તે તમે મને કહો. તીવ્ર વ્રતનું આચરણ કરનારા તે બ્રાહ્મણ ઋષિએ આ વાત સાંભળ્યા પછી માયાતીર્થના જળમાં વિચરનારા તે નિષાદને કહ્યું કે સાંભળો નિષાદ, મારી કથા હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. મેં કોઈ પણ સ્થળે કશું પાપ કર્મ કર્યું નથી. હું એક જ સમયે ભોજન કરતો. અભક્ષ્ય પદાર્થોનો મેં સદા ત્યાગ કર્યો, અર્થાત ન ખાવા યોગ્ય વસ્તુ મેં કદી ખાધી નથી. મેં ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી તપનું આચરણ કરી ભગવાન વિષ્ણુની આરાધના કરી. દીર્ઘકાળ પછી મને તેમના દર્શન થયા. મારા તપથી પ્રસન્ન થયેલા ભગવાને મને અનેક વરદાન આપવા માંડ્યા, પણ મેં એક પણ વરદાન લેવાનું સ્વીકાર્યું નહીં અને કહ્યું કે જો તમે મને વરદાન આપવા ઈચ્છતા હો તો હે ભક્તવત્સલ વિષ્ણુ, મને આપની માયાના દર્શન થાય. આજ એક વરદાન મને આપો. વિષ્ણુએ મને કહ્યું, હે દ્વિજ, મારી માયાના દર્શન કરવાની વાત જવા દે. એ ભાજંગડમાં તું પડીશ નહીં. બીજો કોઈ વર માગ. મેં આગ્રહપૂર્વક ફરીથી તેમને કહ્યું કે મારા પર કૃપા કરો અને મને આપની માયાના દર્શન કરાવો. ભગવાને મને કહ્યું કે ભલે, હવે તું મારી માયાના પૂર્ણ રીતે દર્શન કરીશ. જા, કુબ્જાક્રમ નામના તીર્થ જા, ત્યાં જઈને ગંગામાં સ્નાન કર. આટલું કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. માયાના દર્શન કરવાના લોભથી હું ગંગાના તટ પર ગયો. મેં મારા દંડ, કમંડલ અને વસ્ત્રો કાળજીપૂર્વક એક ઠેકાણે મૂક્યા. પછી સ્નાન કરવા માટે મેં ગંગા નદીના નિર્મળ જળમાં ડૂબકી મારી. મને કંઈ જ ખબર પડી નહીં કે આ શું થઈ રહ્યું છે. હું નિષાદ સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયો અને તે પછી હું તને તારી પત્ની રૂપે પ્રાપ્ત થયો. તારી પત્ની થયા પછી કોઈ કારણના લીધે જાહ્નવી ના જળમાં હું પ્રવેશ્યો. સ્નાન કર્યા પછી મેં જોયું કે હું તો પહેલાં હતો તે ઋષિ થઈ ગયો છું. હે નિષાદ, જો મારું કમંડલું, આ મારા ઉપકરણો અને મારા વસ્ત્રો પ્રથમ હતા અને તેવા જ છે.
તારા ઘરમાં નિવાસ કરતાં કરતાં મારું વય 50 વર્ષનું થયું છતાં મારા દંડ કે વસ્ત્ર વગેરે જીર્ણ થયા નથી, તેમ ગંગાએ પોતાના જળના પ્રવાહમાં તેમને વહાવી દીધા પણ નથી. નિષાદ સાથે બ્રાહ્મણ આ પ્રમાણે વાત કરતો હતો તેવામાં તે નિષાદ અને તેના બાળકો અદૃશ્ય થઈ ગયા. વરાહ બોલ્યા કે હે દેવી, હે પૃથ્વી. ત્યારથી તે બ્રાહ્મણ ઋષિ હાથ ઊંચા રાખી પૂરક પ્રાણાયામ કરી દ્વારા આ શ્વાસને અધ્ધર ચડાવી અને કેવળ વાયુનું ભક્ષણ કરતો રહીને તપશ્ચર્યા કરે છે. આ પ્રમાણે તપશ્ચર્યા કરતા અફારણ કાળ થયો એટલે યથોચિત કર્મ કરીને પૂજા કરવાનો સંકલ્પ કરતા પૃથ્વી પર જળ મૂક્યું. પોતે પરિશ્રમ કરીને પુષ્પ લઈ આવ્યું અને શાસ્ત્ર વિધિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું પૂજન કર્યું ને પછી વિરાસન લગાવીને બેઠો. તે સમયે ગંગામાં સ્નાન કરવા માટે આવેલા મોટા બ્રાહ્મણો તે દ્વિજની ચારે બાજુ ઊભા રહી તેને કહેવા લાગ્યા, અરે અત્યારે તો અપહરણકાળ થયો, ત્રીજો પ્રહર થયો. તમે સવારે તમારા ઉપકરણો, કમંડલ, દંડ અને વસ્ત્રો મૂકીને તેની રક્ષા કરવા માટે ધીવરોને બેસાડીને અહીંથી ગયા તે ગયા જ. તમે ક્યાં ગયા હતા હે વિપ્રેન્દ્રો? તમે તે ઠેકાણું જ ભૂલી ગયા હતા કે શું? કેમ તમે જલ્દીથી આવ્યા નહીં? બ્રાહ્મણોની આ વાત સાંભળીને તે બ્રાહ્મણ ઋષિ તો ચૂપ જ રહ્યા. બ્રાહ્મણોએ પોતાના મૂકેલા વસ્ત્રોનું સ્થળ બતાવ્યાથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે આજે 50 વર્ષનું મારું વય થઈ ગયું છે ને અમાવસ્યા પણ આજે જ છે, તો પછી સવારથી હું ક્યાં ગયો હતો? કે વખત થઈ ગયો? આમ બ્રાહ્મણો મને સાથી કહે છે, સવારે હું મારા વસ્ત્રો મૂકીને ગયો અને સાંજ થતાં સુધી તો આવ્યો નહીં. આમ કહેવામાં તેમનું શું પ્રયોજન છે? શું આજની જ વાત છે? આ પ્રસંગ શું આજે જ બન્યો છે? આ બ્રાહ્મણો આવું શું કહેતા હશે? મને તો કંઈ જ સમજાતું નથી. આ સમયે હે દેવી, હે પૃથ્વી, મેં તે બ્રાહ્મણને મારા સ્વપ્નના દર્શન આપ્યા અને મેં તેને કહ્યું કે આમાં ભ્રમિષ્ટ થયેલા કેમ જણાવો છો? શું તમે કંઈ અસામાન્ય જોયું છે? હું તમને વ્યગ્ર થયેલા જોઉં છું. સાવધાન થાઓ, ભાનમાં આવો. આ સાંભળીને તેણે પોતાનું મસ્તક નમાવી મને પ્રણામ કર્યા અને વારંવાર નિશ્વાસ નાખી દુઃખી થઈ દીન ભાવે તે કહેવા લાગ્યા કે હે દેવ, હે જગતગુરુ, આ બ્રાહ્મણો મને કહે છે કે તમે સવારે દંડ અને કમંડલ અહીં મૂકીને ગયા તે અત્યારે બપોર થઈ ગયા પછી ત્રીજા પ્રહરે આવ્યા છો અને તમે મૂકેલી વસ્તુઓનું શું ઠેકાણું ભૂલી ગયા છો? પણ ભગવાન, હું તો વ્યાધની યોનિમાં ઉત્પન્ન થઈને પત્ની રૂપે 50 વર્ષનું વય થતાં સુધી વ્યાધના ઘરમાં રહ્યો હતો. તેનાથી મને 3 પુત્ર અને 4 પુત્રી મળીને 7 સંતાન થયા. એ યોનિમાં મેં દુષ્કર્મો પણ કર્યા હતા. એ વખતે હું ગંગાના તીરે ગયો અને ત્યાં મેં મારા વસ્ત્રો મૂક્યા. સ્નાન કરવા માટે મેં નદીના નિર્મળ જળમાં પ્રવેશ કર્યો. ડૂબકી મારીને હું જળમાંથી બહાર નીકળ્યો ત્યારે મને મારું બ્રાહ્મણ મુનિનું શરીર ફરીથી પ્રાપ્ત થયું. હે માધવ, મેં આપની સેવા કરતી વખતે ક્યું દુષ્કર્મ કર્યું હતું? તપનું આચરણ કરતાં મારાથી ક્યું પાપ થયું હતું? આપની ભક્તિ કરતી વખતે ક્યું ન કરવા યોગ્ય કર્મ મેં કર્યું અને ન ખાવા યોગ્ય ખાધું? તથા આપની પૂજા કરતી વખતે કયો ભિન્ન ભાવ મારા ચિત્તમાં આવ્યો હતો? તે સર્વ આપ મને કહો ને જણાવો. મને નરકની પ્રાપ્તિ શા કારણથી થઈ? આ ચિંતાના લીધે હું વ્યાકુળ થયેલો છું. હે ભગવાન, મારી વાત સાંભળો. હું આપની માયાથી લુબ્ધ થયો હતો એમ મેં આપને પૂર્વે જણાવ્યું હતું. આ સિવાય બીજા કોઈ પાપનું મને સ્મરણ નથી કે મને નરકમાં શાથી નાખવામાં આવ્યો. દુઃખ અને કરુણાપૂર્ણ તેના વચનો સાંભળીને દુઃખથી સંતપ્ત ચિત્તવાળા તે બ્રાહ્મણને મેં કહ્યું કે હે વિપ્રેન્દ્ર, ખેદ પામીશ નહીં. તારામાં કોઈ દોષ ઉત્પન્ન થયો નથી કે જેથી મારા પૂજનમાં તે કંઈ અઘટિત કાર્ય કર્યું હોય, અર્થાત તારા કોઈ દોષથી પાપકર્મ થયું નથી, તેમ તને દુઃખ પ્રાપ્ત થવામાં અને તને અધમ્યોની પ્રાપ્ત થઈ છે તેમાં પણ તારો કોઈ દોષ નથી. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં તને પૂર્વે જે કહ્યું હતું તે સાંભળ. મેં તને પૂર્વે મારી પાસેથી વરદાન માગવા કહ્યું હતું ત્યારે તે મારી માયાના દર્શન કરવાનું વરદાન મારી પાસે માગ્યું. તે સમયે મેં તને કહ્યું હતું કે તારી ઈચ્છા હોય તે હું વરદાન તને દિવ્ય ભોગો આપું, તારી ઈચ્છા હોય તો તને પાર્થિવ ભોગો આપું, પરંતુ તે તો લેવાની જ ના પાડી અને મારી માયાના દર્શન કરવાનું વરદાન મેળવવા માટે તું હઠ લઈને બેઠો. તેથી હે બ્રાહ્મણ, તે માયાના દર્શન કરવાની ઈચ્છા હતી તે વૈષ્ણવી માયાના તે દર્શન જ કર્યા છે. અરે દિવસે વ્યતીત થયો નથી કે અપહરણ કાળ પણ ક્યાંય થયો નથી, તેમ તને નિષાદના ઘરમાં 50 વર્ષ પણ થયા નથી. હે દ્વિજોત્તમ, આ ઉપરાંત હું તમને બીજું પણ કંઈ કહું છું તે સાંભળો. તમે જે આ વૈષ્ણવી માયાના દર્શન કરવાની ઈચ્છા કરી એ પણ તમારામાં કોઈ શુભ કે અશુભ કર્મનું પરિણામ નથી. તમે દુષ્કૃત કર્મ કર્યું છે અને વ્યભિચાર કર્યો છે એમ માનીને જે તમે દુઃખી અને વિસ્મય અનુભવો છો તે બધું મારી માયાનું જ કાર્ય છે. તેથી આ સર્વ માયામય છે. તમે કરેલી મારી પૂજા ભ્રષ્ટ થઈ નથી, તેમ તમારું તપ નાશ પામ્યું નથી. તમે પૂર્વજન્મમાં જે કંઈ કર્યું હતું તેનાથી જ આ મહાન દુઃખ તમને પ્રાપ્ત થયું. તે ક્યું કર્મ છે તે હું તમને કહું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તે તમે સાંભળો. મારા પરમ પવિત્ર દ્વિજ ભક્તોને તમે પ્રણામ કર્યા ન હતા, જે પાપના પરિણામે તમને આવું દુઃખ ભોગવાનું પ્રાપ્ત થયું. મારા પવિત્ર ભક્તો મારું જ સ્વરૂપ છે. પવિત્ર બ્રાહ્મણોને જે માણસો પ્રણામ કરે છે તે મને જ પ્રણામ કરે છે એમ જાણો. હે વિપ્રેન્દ્ર, તેમના દ્વારા તે હું જાણી જ
જાણી જ જાઉં છું, એમાં સંશય નથી. મારા દર્શન કરવાની જે માણસો ઈચ્છા રાખે છે તેઓ મારા ભક્ત છે અને તેઓ દ્વિજ છે. મારા પવિત્ર ભક્તોનું પૂજન કરવું અને સદા તેમના દર્શન કરવા. કળિયુગમાં તો ખાસ કરીને હે દ્વિજ રૂપે રહેલો, એથી જેઓ બ્રાહ્મણના ભક્તો છે તેઓ જ મારા ભક્તો છે. અર્થાત જે માણસો બ્રાહ્મણની સેવા કરે છે તેઓ મારી જ સેવા કરે છે, આમાં સંશય નથી. દોષ રહિત જે માણસ મને પ્રાપ્ત થવાની ઈચ્છા રાખતો હોય તેણે એકાગ્ર ચિત્તે મારા ભક્તોની સેવા કરવી. જાઓ બ્રાહ્મણ, તમે સિદ્ધપણાને પ્રાપ્ત થાઓ છો. તમે મૃત્યુ પછી મારા પરમધામ શ્વેતદ્વીપમાં આવશો, એમાં સંશય નથી. હે વરારોહે, હે પૃથ્વી, મેં બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું તે પછી હું અંતર્ધ્યાન થઈ ગયો. ત્યારબાદ હે યશસ્વીની, હે તે બ્રાહ્મણ પણ તીવ્ર તપશ્ચર્યા કરી માયાતીર્થમાં શરીરનો ત્યાગ કરી મારા શ્રેષ્ઠ ધામ શ્વેતદ્વીપમાં આવી પહોંચ્યો. ધનુષ, બાણ, ભાથું અને ખડકને ધારણ કરેલા મારા સ્વરૂપનું મારી માયાના બળ અને પરાક્રમ વડે તે બ્રાહ્મણ સદા મારા દર્શન કરતો હતો. એટલા માટે હે પૃથ્વી, હું તને કહું છું કે મારી માયાના પ્રભાવને જાણીને તારે શું કરવું છે, મારી માયાનું તારે શું પ્રયોજન છે. માટે એ બધી વાત જવા દે, કેમ કે તું મારી માયાને જાણી શકવાની નથી. મારી માયાને તો દેવો, દાનવો અને રાક્ષસો પણ જાણતા નથી. મારી માયાનું અતિ તેજસ્વી આખ્યાન એ પૃથ્વી મેં તને કહી સંભળાવ્યું. એ માયાચક્ર કહેવાય છે અને તે સર્વ પ્રકારના શ્રેષ્ઠ સુખોને આપનારું છે. આ આખ્યાન સર્વ આખ્યાનોમાં શ્રેષ્ઠ છે, તપોમાં શ્રેષ્ઠ તપ છે, અત્યંત પવિત્ર છે અને સર્વ પ્રાણીઓની શ્રેષ્ઠ ગતિ છે. મારા ભક્તોને આખ્યાનનું સદા સાંભળવું, નાસ્તિકોને તેમજ શાસ્ત્રોની નિંદા કરનારા તથા અધમ માણસોને આ આખ્યાન કહેવું નહીં. શુદ્ર જાતિનો માણસ પણ જો મારી ભક્તિ કરતો હોય અને આ આખ્યાન સાંભળવા કે જાણવા માગતા હોય તો તેને પણ અવશ્ય જણાવવું, પરંતુ શસ્ત્રથી વિમુખ હોય, તેની નિંદા કરતા હોય તેવા નાસ્તિક માણસોને મારું આખ્યાન કહેવું નહીં. આ આખ્યાનને સાંભળનાર માણસ બ્રાહ્મણ તેજસ્વી થાય છે. હે પૃથ્વી, પ્રાતઃકાળમાં ઉઠી જે માણસ નિયમપૂર્વક આનો પાઠ કરે છે તે પાઠ 12 વર્ષ સુધી મારી આગળ ભણ્યા સમાન જાણો. મરણ પછી મારો તે ભક્ત હીન યોનિમાં જન્મ પામતો નથી. હે વસુંધરા, આ પવિત્ર આખ્યાનનું જે માણસ નિત્ય શ્રવણ કરે છે તે દીન થતો નથી અને અધમ યોનિને પ્રાપ્ત થતો નથી. હે ભદ્રે, પૂર્વે તમે જે વસ્તુ જાણવાની ઈચ્છા કરી હતી તે વિશે મેં તમને કહ્યું. હે ઉદાર પૃથ્વી, હવે તમારે બીજું શું પૂછવું છે?